મુન્દ્રા તાલુકામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને રોકવા બાબતે રજૂઆત. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી. સમસ્યા ગામડાઓની અંદર જે વિકાસ કામો થઈ રહ્યા છે એ વિકાસ કામોની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર જે નરી આંખે નથી દેખી શકાતો, પરંતુ આખી જે સિસ્ટમ ભ્રષ્ટાચાર યુક્ત છે એ બાબતે સાહેબને અવગત કરાવવા માટે આવેલા હતા. એના સિવાય બીજો મુદ્દો જેમ પોર્ટલનો હતો, જે કેન્દ્ર સરકારનું એક પોર્ટલ છે અને એની અંદરથી દરેક સરકારી કચેરીઓ સંસ્થાઓ બધાને ત્યાંથી જ ખરીદી કરવાની હોય છે અને એ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને ભાવમાં પણ ઘણો બધો વેરિએશન છે, સર્વિસ નથી મળતી. આવા બધા વિવિધ પ્રશ્નો જેમ પોર્ટલના હતા. એના સિવાયનો ત્રીજો મુદ્દો હતો આઉટસોર્સનો, જે ગાંધીનગરમાં બેઠેલી એકાદ એજન્સી આખા રાજ્યની અંદર પોતાના રીતે ભાવ નક્કી કરી અને જે કર્મચારીઓ છે એમનું શોષણ કરી રહી છે. તો આ બાબતે સાહેબને રજૂઆત હતી. આગળની કાર્યવાહીમાં એવું છે કે આ બધી ટેકનિકલ વિષયો છે આની અંદર ઘણા બધા, અને નીતિ વિષયક નિર્ણયો છે. એની વિષય નિષ્ણાતો પાસેથી બધી માહિતી એકત્રિત કરી આની આખી પ્રોફાઇલ બનાવી અને જરૂર પડે તો હવે કોર્ટની અંદર પણ જવું પડશે એવું લાગે છે. અધિકારીઓ બધાએ આપણે કહીએ કે ભ્રષ્ટ છે એવું નથી હોતું, પરંતુ એમની બધાની મજબૂરીઓ છે અને સરકારનું એટલું બધું નિયંત્રણ છે. એક રીતે કહીએ તો સત્તાનું આખું કેન્દ્રીકરણ છે, અને એ કેન્દ્રીકરણ ક્યાંથી થઈ રહ્યું છે તો એક નાનો પોઈન્ટ ગાંધીનગર છે અને મોટો પોઈન્ટ દિલ્હી છે. ત્યાંથી જ આખી સત્તાનું કેન્દ્રીકરણ થાય છે અને ત્યાંથી જ બધું ચાલે છે. એટલે નીચેના અધિકારીઓને આપણે બહુ દોષારોપણ કરીએ તો એમની હાથમાં સત્તાઓ આપેલી જ નથી. સત્તાઓ જ બધી ઉપર છે. આ લોકો ખાસ કંઈ કરી શકતા નથી, પરંતુ આ એક બધી જે આપણે પ્રક્રિયા કહીએ એ પ્રક્રિયાના ભાગરૂપે આપણે નીચેથી શરૂઆત કરી છે અને ધીમે ધીમે ઉપર આપણે પહોંચશું.